આજે આપણે કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવા ફરાળી ઢોકળા બનાવીશું. આ ઢોકળા એટલા પોચા રૂ જેવા અને એટલા ટેસ્ટી બન્યા છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય. અને તમે કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાશો તો તમને આ ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવશે. સાથે આપણે ફરાળી ચટણી પણ બનાવીશું. તો ઢોકળા આપણે મોરૈયામાંથી બનાવવાના છે. તો સૌથી પહેલા આપણે મોરૈયાને 1 કપ મોરૈયાને મિક્સી જારમાં તેને દરદરો પીસવાનો છે. એકદમ પાવડર નથી કરવાનો, આ રીતે દરદરો જો પીસવાનો છે. તો મોરૈયાને આપણે પીસી લીધો છે. તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેવાનો છે. સાથે આપણે બેટર બનાવવા માટે અહીંયા આપણે દહીં એડ કર્યું છે. ખાટું હોય એવું દહીં લેવાનું અને સાથે પાણી એડ કરી દઈશું. હવે આપણે બધું સરસ રીતે હલાવી દેવાનું છે. તો જ્યારે પણ મોરૈયોમાં પાણી એડ કરશો તો મોરૈયો બધું જ પાણી ઓબ્ઝર્વ કરી લેશે. એટલે વધારે પડતું પાણી અને વધારે પડતું દહીં એડ કરવાનું, જેથી ઢોકળા આપણા સરસ બનશે. અને બેટર આ રીતનું મિક્સ થઈ જાય પછી આપણે તેને 10 મિનિટ માટે સાઈડમાં રાખવાનું છે, જેથી બધું જ પાણી શોષી અને મોરૈયો એકદમ સોફ્ટ થઈ જશે. અને પછી ઢોકળા બનાવશો તો ઢોકળા એકદમ મસ્ત પોચા રૂ જેવા બનશે. તો અહીંયા આપણે 10 મિનિટ સાઈડમાં રાખી દેવાનું છે. હવે આપણે ફરાળી ચટણી બનાવવાની છે. તો એના માટે મેં અહીંયા કોથમીર, મરચાં લીધા છે, મીઠું, સિંધવ નમક, 1 ચમચી જીરું, 2 ચમચી શેકેલા સિંગદાણા, 1 ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે. હવે આપણે ચટણીનો કલર મસ્ત એવો ગ્રીન રહે એના માટે આપણે બરફના ટુકડા એડ કરવાના છે. તો 2 બરફના ટુકડા એડ કરી અને સરસ એવું પીસી લેવાનું છે. જો જરૂર લાગે તેમાં તમે પાણી પણ એડ કરી અને સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની. તો અહીંયા તમે જોઈ શકો છો મેં સરસ મજાની ચટણી વાટી લીધી છે. ચટણીને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. અહીંયા આપણે જે બેટરને રેસ્ટ આપ્યો હતો એ પણ તમે જોઈ શકો છો પાણી ઓબ્ઝર્વ કરી આ રીતનું ઘટ થઈ ગયું છે. તો હવે આપણે ઢોકળા માટે બેટર બનાવવાનું છે, એટલે થોડું સ્મૂથ બેટર બનાવવાનું છે. એટલે થોડું પાણી એડ કરી આપણે તેને સેટ કરવાનું છે. તો તમે જોઈ શકો છો મેં અહીંયા ટોટલ 1.5 કપ જેટલું પાણી નાખ્યું છે. અને પાણીથી આપણે આ રીતના બેટર એકદમ પતલું કરી લીધું છે. વધારે પડતું પતલું પણ નહીં અને વધારે પડતું જાડું પણ નહીં, મીડિયમ થીક આપણે બેટર કરવાનું છે. હવે ઢોકળાને આપણે ટેસ્ટી બનાવવા આપણે મીઠું અને અહીંયા લીલા મરચાંની પેસ્ટ નાખી છે. સાથે આપણે ખાંડ પણ નાખીશું, એટલે ઢોકળા આપણા બધો જ ટેસ્ટ બેલેન્સ થઈ જશે. તો બધા જ સ્વાદને મસ્ત એવો તીખું બનાવવા માટે મેં લીલા મરચાં લીધા છે. ઉપવાસમાં લીલા મરચાં ખાતા જ હોય છે બધા, જો ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું. તો અહીંયા આપણે બધું જ બેટર સરસ મિક્સ કરી લીધું છે. જો ઘણા લોકો હળદર ખાતા હોય તો તમે હળદર પણ એડ કરી શકો છો, અને ઘણા લોકો નથી ખાતા હોતા. હવે આપણે ઢોકળાની આ રીતે પ્લેટને તેલ લગાવી અને ગ્રીસ કરી લઈશું. અને હવે આપણે બેટરને રેડી કરી જ છે. લાસ્ટમાં આપણે તેમાં ફર્મેન્ટેશન આપવાનું છે. તો અહીંયા આપણે બેટરમાં આ રીતે મસ્ત એવું બનાવી દીધું છે. હવે આપણે લાસ્ટમાં એમાં ઈનો એડ કરવાનો છે. 1 ચમચી જેટલો આપણે ઈનો એડ કરી દેવાનો છે અને આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો બેટર આપણું રેડી થઈ ગયું છે. હવે ફટાફટ જ આ બેટરને આપણે પ્લેટમાં પાથરી દેવાનું છે. હવે આપણે આને વધારે પડતું બહાર નથી રાખવાનું, ફટાફટ જ મિક્સ કરી બેટરને આપણે સજાવેલી જે પ્લેટ છે તેલથી ગ્રીસ કરેલી એમાં નાખી દઈશું અને તેને આપણે સ્ટીમ કરવાનું છે. તો પ્લેટમાં આપણે પાથર્યા પછી ઉપરથી મરી પાવડર આપણે એના ઉપર સ્પ્રિંકલ કરવાનું છે. આપણે નોર્મલ ઢોકળામાં તો આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરતા હોય છે, પણ ફરાળમાં આપણે લાલ મરચું નથી ખાતા, એટલે આપણે આ રીતે મરી પાવડર ઉપરથી નાખી દઈશું. એટલે ઢોકળા દેખાવમાં પણ સરસ લાગશે ને ખાવામાં તો ટેસ્ટી જ લાગશે. પાણી પણ મેં સાઈડમાં ઉકળવા રાખી દીધું છે. હવે આપણે એમાં પ્લેટ પાથરી દેવાની છે આ રીતે, અને ઢાંકણ ઢાંકી 15 મિનિટ માટે હાઈ ફ્લેમ પર આપણે તેને કૂક કરવાનું છે. તો હાઈ ફ્લેમ પર મેં એને 15 મિનિટ કૂક કરી લીધું છે. તમે જોઈ શકો છો આ રીતે મસ્ત એવા ઢોકળા ફૂલી ગયા છે અને ચડી ગયા છે. ચાકુ નાખી આપણે ચેક કરી જોવાનું, ચાકુ પર ચોંટતું નહીં એટલે આપણા ઢોકળા થઈ ગયા છે. એવી બીજી પ્લેટ આપણે રાખી દીધી છે. હવે ઢોકળા માટે આપણે વઘાર કરવાનો છે. વઘાર માટે આપણે એક પેનમાં 3 ચમચી તેલ, રાઈ તો આપણે ખાતા નથી ઉપવાસમાં એટલે જીરું એડ કરીશું અને તલ એડ કરી દઈશું. તલ અને જીરુંનો વઘાર કરીશું. મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. સાથે આપણે હિંગ ખાતા હોય તો એડ કરી શકો છો, પણ મેં અહીંયા નથી કરી. હવે આપણે ઢોકળામાં આ જે વઘાર કર્યો છે એને ચમચીથી આ રીતે રેડી દેવાનું છે.
તો તમે આ રીતે પણ ઢોકળા વઘારી શકો અને પીસીસ કરી અને ડાયરેક્ટ પણ તમે ઢોકળા વઘારી શકો છો. તો વધારે તેલથી આપણે તેને ગ્રીસ કરીશું, જેથી આપણા ઢોકળા ડ્રાય ના થઈ જાય. તો આ રીતે તમે જોઈ શકો છો આપણા ઢોકળા બનીને તૈયાર છે. હવે આપણે તેના પીસ કટ કરવાના છે. તો એકદમ સરસ ઠંડુ થવા દેવાનું, પછી જ પીસ કટ કરશો તો એના પીસ એકદમ સરસ પડશે. તો આપણે આ રીતે નોર્મલ ટુકડામાં એને પીસ કરી દેવાના છે. તો આ ઢોકળા એટલા પોચા અને એટલા સ્પોન્જી બન્યા છે કે તમે એકવાર બનાવશો તો વારે ઘડીએ આ જ રીતે ઢોકળા બનાવશો. જો તમે ફરાળમાં આના સિવાય કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ્સ ખાતા હોય તો તમે એ પણ એડ કરી અને ઢોકળામાં એડ કરી શકો છો. અહીંયા દૂધી તમને પસંદ હોય તો તમે દૂધી પણ આમાં એડ કરી શકો છો. હવે આપણે ઢોકળા બની ગયા છે. હવે ઢોકળાને આપણે સર્વ કરીશું. સાથે આપણે ચટણી પણ બનાવી છે. તો આ ઢોકળાને તમે વ્રત ઉપવાસ કે પછી એમને પણ બનાવી શકો છો. બહુ જ ટેસ્ટી બને છે. તો ફ્રેન્ડ્સ, તમારે પણ ઉપવાસ હોય ત્યારે તમે આ રીતના ઢોકળા બનાવી અને સર્વ કરો. બધાને બહુ જ ભાવશે. ઉપવાસ કરશો તો પણ લાગશે નહીં કે તમે ઉપવાસના ઢોકળા ખાશો, અને પેટ ભરીને ખવાઈ જશે તો પણ ખબર નહીં પડે. તો તમે પણ ટ્રાય કરજો. રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરીથી આપણે આવી જ નવી રેસીપી સાથે મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.